નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકાર આ મહિને 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોને સૂચિત કરવા જઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આગામી પખવાડિયામાં રાજ્યમાં નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારે નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોને સૂચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એમ શહેરી વિકાસ વિભાગના સૂત્રો દ્વારા હાલમાં જાણવા મળી રહ્યું છે. આ સાથે સૂચવાયેલા ગુજરાતમાં નગરપાલિકાઓની કુલ સંખ્યા 17 થઈ જશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ 9 નગરપાલિકાઓ ઉપરાંત આગામી મહિનાઓમાં વધુ 3 નગરોને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવી શકે છે. તો નવા અધિકારીઓની નિમણૂક સહિતની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણતાના આરે છે. રૂપાંતર માટે નિર્ધારિત તમામ હાલની નગરપાલિકાઓનું વિસર્જન કરવામાં આવશે. સરકાર દ્વારા નિયુક્ત વહીવટકર્તાઓ ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી કામગીરીની દેખરેખ રાખશે. નવી નિયુક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે વચગાળાના વહીવટકર્તા તરીકે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે આ કોર્પોરેશનોની ચૂંટણીઓ અન્ય નગરપાલિકાની ચૂંટણીઓ સાથે 2025ના અંતમાં યોજાવાની ધારણા રહેલી છે. ધન્યવાદ.